ઈ સ્કૂલ સોફ્ટવેરમાં વિદ્યાર્થીઓની ફી લેવા માટે સૌથી પહેલાં આપણે શાળા મેનુમાં ફીની એન્ટ્રીમાંથી દરેક ધોરણ વાઇઝ ફીનું માળખું નાખીશું. જેમ કે ધોરણ હું અહીંયા 9 પસંદ કરીશ, ફીનો વિભાગ પસંદ કરીશ, ફીની વિગત મારે શિક્ષણ ફી કરવી છે, અહીંયા ફીની રકમ 25 રૂપિયા. હવે જો હું આ ફી દરેક ધોરણમાં લેવા માગતો હોય તો દરેક ધોરણ ટીક કરીશ, અને માત્ર 9મા ધોરણમાં લેવા માગતો હોઈશ તો દરેક ધોરણ ટીક નહીં કરું. ત્યારબાદ સેવ કરશું એટલે અહીંયા માળખું, એમાં શિક્ષણ ફી અને એની રકમ આવી જશે. અહીં આપણે જો ફીનો ક્રમ બદલવા માગતા હોઈએ તો ડબલ ક્લિક કરી અહીંથી ક્રમ પણ બદલી શકીશું, જે પ્રમાણે રિસિપ્ટની અંદર ક્રમ પ્રિન્ટ થશે. જો કોઈ પણ ફી આપણે ડિલીટ કરવા માગતા હોઈએ તો તે ફી ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા તે ફીની વિગત આવશે, અને ત્યારબાદ ડિલીટ પર ક્લિક કરીશું, જેથી ધોરણ 10ની માધ્યમિક વિભાગની શિક્ષણ ફી છે તે ડિલીટ થઈ જશે. તો આ રીતે સૌથી પહેલાં આપણે માળખું બનાવશું. ત્યારબાદ વિદ્યાર્થીઓની ફી લેવા માટે જો આપણે વર્ગ મુજબ લેવા માગતા હોઈએ તો ફીની એન્ટ્રી વર્ગ મુજબ તેમાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ ધોરણ પસંદ કરીશું, વર્ગ પસંદ કરીશું, અને જે આપણે ફીમાં વિભાગ નાખેલો છે તે વિભાગ પસંદ કરીશું, જેથી માળખામાં નાખેલી દરેક ફી અહીંયા આવી જશે. ત્યારબાદ આપણે જે તારીખમાં ફી લેવા માગતા હોઈએ તે તારીખ અહીંયા આપણે સિલેક્ટ કરીશું. તેમજ જમણી બાજુમાં જે 9 છોકરાઓની ફી નથી આવી તેમનું આખું લિસ્ટ આવશે. તેમાંથી આપણે જેની ફી લેવા માગતા હોઈએ તેટલા રહેવા દેશું, બાકીના વિદ્યાર્થીઓને સિલેક્ટ કરશું અને કીબોર્ડમાંથી ડિલીટ કી ઉપર ક્લિક કરીશું. જેમ કે કન્યાઓની ફી લેવાની નથી હોતી તો હું અહીંયા જે પણ ફિમેલ છે તેની ઉપર ક્લિક કરીશ અને ડિલીટ કી પ્રેસ કરીશ, આથી તે નામ નીકળી જશે. ત્યારબાદ માત્ર સેવ પર ક્લિક કરતાં આ જેટલા જમણી બાજુમાં છોકરાઓનું નામ છે તે બધાની જ ફી એકસાથે આવી જશે. હું અહીંયા સેવ પર ક્લિક કરીશ. એકવાર સેવ થઈ જશે એટલે વિદ્યાર્થીઓના નામ અહીંથી નીકળી જશે. જો આપણે તે જોવા માગતા હોઈએ તો અહીંયા લેફ્ટ સાઈડમાં ઉપરમાં જૂની પહોંચ ઉપર ક્લિક કરશું, જેથી જો પહોંચ લેવાઈ ગઈ હશે તો એના પહોંચ નંબર સાથે વિદ્યાર્થીની માહિતી મળી જશે. હવે એની રસીદ પ્રિન્ટ કરવા માટે હું અહીંયા રસીદ ઉપર ક્લિક કરીશ એટલે એક પેજમાં આવી રીતની વિદ્યાર્થીની ઓરિજિનલ અને ડુપ્લિકેટ બંને કોપીઓ નીકળી જશે. તેમજ નીચે શબ્દોમાં અને બધી જ વિગતો આવી જશે, જેની આપણે પ્રિન્ટ કરી શકીશું. તથા સ્કૂલ લેવલે ફીનું રજિસ્ટર નિભાવવા માટે આપણે જે ફી રજિસ્ટર અહીંથી પણ ક્લિક કરી શકીશું, અને વિદ્યાર્થીમાં રિપોર્ટ તેની અંદર ફી રજિસ્ટર બંનેમાંથી ક્લિક કરતાં એમનું રજિસ્ટર આવશે. હવે આપણે ફીની ડિટેલ લેવા માગીએ છીએ તો 1 જૂનથી આજ દિવસ સુધી લીધેલી અને માધ્યમિક વિભાગની ફી આપણે લેવા માગીએ છીએ તો સિલેક્ટ કરી ઓકે કરશું તો જેટલી પણ રસીદો લીધી છે તે આવી જશે, અને રજિસ્ટર પર ક્લિક કરતાં આ રીતનું ફી રજિસ્ટર આખું બની જશે. તો આવી રીતે આપણે વર્ગ વાઇઝ દરેક વિદ્યાર્થીઓની ફી લઈ શકીશું. હવે કોઈ પણ વિદ્યાર્થીની ફી આપણે નથી લેવા માગતા અથવા તો સુધારવા માગીએ છીએ તો તેના માટે વ્યક્તિગત ફી એન્ટ્રી અથવા સુધારવા માટે વિદ્યાર્થી મેનુમાં વિદ્યાર્થીની ફીની એન્ટ્રીમાં જશું. ત્યાંથી ફીનો વિભાગ પસંદ કરીશું, શાળાનો વિભાગ પસંદ કરીશું, ત્યારબાદ ધોરણ પસંદ કરીશું, ધોરણ 9 વર્ગ અ, ફીનો વિભાગ માધ્યમિક, એટલે અહીંયા જે ઓલરેડી ફી નખાયેલી છે તે આવી જશે. હવે માનો કે મારે 1 નંબરની રસીદમાં ચેન્જ કરવો છે તો હું 1 નંબર કરી અને એન્ટર કરીશ તો 1 નંબરની લેવાઈ ગયેલી ફી અહીંયા આવી જશે. આમાં કંઈ મારે સુધારો કરવો હશે, કોઈ ફીસ ચેન્જ કરવી હશે, ફીની રકમ ચેન્જ કરવી હશે તો હું ફીઝની રકમ ચેન્જ કરીને અથવા 0 કરીને અને હું એન્ટર મારતા એ ફીઝની રકમ ચેન્જ થઈ જશે. ત્યારબાદ સેવ કરતાં ફીઝ વિદ્યાર્થીની ફી રિસીપ્ટ સેવ થઈ જશે, અને રસીદ પર ક્લિક કરતાં અહીંથી પણ આપણે એમની રસીદ કાઢી શકીશું. તો આવી રીતે સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીનું માળખું નાખશું જે શાળા મેનુમાં ફીની એન્ટ્રીમાં આવે છે, અને ત્યારબાદ જો આપણે વર્ગ મુજબ લેવા માગતા હોઈએ તો વર્ગ મુજબ ફીમાંથી અથવા સિંગલ લેવા માગતા હોય તો વિદ્યાર્થીની ફી એન્ટ્રીમાંથી એન્ટ્રી કરીશું, અને ત્યારબાદ વિદ્યાર્થી મેનુમાં રિપોર્ટમાંથી ફી રજિસ્ટરમાંથી આપણે વિદ્યાર્થીનો ફી રજિસ્ટરનો રિપોર્ટ પ્રિન્ટ કાઢી લેશું.